સરસ. ચલો તો નાટક જોવા માટે તૈયાર? તો શાંતિથી આપણે નાટક જોઈએ. કેસરી સિંહ. વાહ ભાઈ વાહ. એક હતો સિંહ, કેસરી એનું નામ. એક દિવસ તેને ભૂખ લાગી, પણ કંઈ ખાવા મળ્યું નહીં. તે ખાવાનું શોધતો હતો. ત્યાં તેણે એક ગુફા જોઈ. તેને મનમાં થયું, આ કોઈક પ્રાણીનું ઘર લાગે. એ ખુશ થયો. આજે તો ખાવા મળશે કોઈ પ્રાણી. આજે ધરાઈને ખાઈશ, સ્વાદ માણીશ. તે ધીમે ધીમે ગુફાની અંદર ગયો. પણ ગુફાની અંદર તેને કોઈ મળ્યું નહીં. છેવટે ને વિચાર્યું, કંઈ વાંધો નહીં. જે પ્રાણી આ ગુફામાં રહેતું હશે એ રાત પડશે એટલે ગુફામાં આવશે તો ખરું ને. જેવું એ ગુફામાં આવશે એવું હું તને ખાઈ જઈશ. અહીંયા હું છુપાઈ જાઉં છું અને રાહ જોઉં છું એ પ્રાણીની. એમ કહી સિંહ તો ગુફામાં છુપાઈ ગયો. સાંજ પડી એટલે ડીપુ શિયાળ તેની ગુફા તરફ ચાલવા લાગ્યું. આજ તો ગુફામાં આરામ કરીશ. અરે આ શું? મારા ગુફાની બહાર કોના પગલાં છે? જરૂર કોઈ પ્રાણી મારી ગુફામાં ગયું છે, પણ એના બહાર આવવાના પગલાં તો નથી. હવે મારે જોવું પડશે કે કોણ અંદર છે. આઈડિયા. તે ગુફા તરફ જોઈ અને મીઠા અવાજે બોલવા લાગ્યું. ગુફા, ઓ ગુફા, મારી વહાલી ગુફા, હું આવી ગયો છું. થોડી વાર તે કાંઈ બોલ્યું નહીં અને ગુફાની અંદરથી પણ કાંઈ અવાજ ના આવ્યો. પછી ડીપુએ પાછું કહ્યું, ઓ વહાલી ગુફા, તું આજે રિસાઈ ગઈ છે કે શું? કેમ કાંઈ બોલતી નથી? રોજે તો તું બોલે છે, ગુડ ઇવનિંગ ડીપુ, વેલકમ ટુ હમારા હોમ ડીપુ. આજે કેમ કાંઈ બોલતી નથી? અંદર છુપાયેલા સિંહને થયું કે રોજે ગુફા બોલતી હશે, પણ આજે મારા ડરથી કાંઈ બોલતી નથી. ચાલ ને હું જ ગુફા બનીને ડીપુને કહી દઉં. એમ સમજી અને સિંહે કહ્યું, ડીપુ, ગુડ ઇવનિંગ, વેલકમ ટુ હમારા હોમ. આ સાંભળ્યું ડીપુએ કાન લગાવીને. તેને થયું કે આમાં તો સિંહ હજુ અંદર છે, બહાર નીકળ્યો નથી. ગુફાની અંદર જવાય નહીં, નહીંતર આપણે ભોજન બની જઈએ. અહીંયાથી તો ધીમેથી જ જવું સારું. એટલે ડીપુ તો ત્યાંથી ધીમે ધીમે સરકી ગયો. કેસરી સિંહ તો વાટ જોતો હતો કે ડીપુ આવે અને એને હું ખાઉં, પણ ડીપુ તો અંદર આવ્યો જ નહીં. એટલે એણે બહાર આવીને જોયું કે આ શિયાળ ગયું ક્યાં. બહાર આવીને જોયું તો એણે તો કોઈ દેખાયું જ નહીં. આ શિયાળ ક્યાં ગયું? મારે તો એને ખાવું હતું, હું તો ભૂખ્યો જ રહી ગયો.